नमस्ते विद्यार्थी मित्रों। धोरण 9 सामाजिक विज्ञान। आज આપણે પ્રકરણ 3ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જે પ્રકરણ 3 છે। આ પ્રકરણની અંદર જે રીતે બીજું વિશ્વયુદ્ધ કેમ થયું, એના થવા પાછળના કારણો કયા કયા હતા અને સંયુક્ત રાષ્ટ્ર, આના વિશે આપણે આ પ્રકારનો અભ્યાસ કરવાનો છે। પણ શરૂઆતમાં આપણે જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કેટલાક પરિબળો હતા, સામ્રાજ્યવાદની ભાવના હતી। તો શરૂઆત કરીએ આપણે ઇટાલીમાં ફાંસીવાદ। તો ઇટાલીની અંદર ફાંસીવાદ હતો અને આ ફાંસીવાદની સ્થાપના મુસોલિનીએ કરેલી આપણને જોવા મળી રહી છે। મુસોલિન એ સરમુખત્યારશાહી હતો, પોતાનું ધાર્યું જ કરતો હતો। પોતાના દેશનો વિસ્તાર વધારવાનું કામ મુસોલિની દ્વારા કરવામાં આવ્યું હતું। તો જોઈએ આપણે ઇટાલીમાં ફાંસીવાદ। પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા મિત્ર રાષ્ટ્રોના પક્ષમાં હતો અને તેમના પક્ષમાં રહી યુદ્ધ લડ્યું હતું। તો જે રીતે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી મિત્ર રાષ્ટ્ર સાથે હતું, આપણને બધાને ખબર છે, અને એમાં મિત્ર રાષ્ટ્રનો વિજય પણ થયો હતો અને એમની સાથે આ ઇટાલી હતું। પણ આ યુદ્ધમાં ઇટાલીને $12 અબજ ખર્ચ થયો હતો અને આ યુદ્ધમાં 6 લાખ સૈનિકો માર્યા પણ ગયા હતા। તો ભલે ઇટાલી મિત્ર રાષ્ટ્ર સાથે જોડાઈ હતો, જેમનો વિજય પણ થયો હતો, પણ આ યુદ્ધની અંદર ઇટાલીને $12 અબજ ખર્ચ થયો। $12 અબજ એટલે તમે ગણી શકો છો, આજની કિંમત પ્રમાણે $1 બરાબર 70 રૂપિયા આજુબાજુમાં છે, બરાબર। આ તો $12 અબજ, આપણે રૂપિયામાં તો કિંમત પણ ન મળે એટલો તો ખર્ચ ઇટાલીએ કર્યો હતો। અને આ યુદ્ધની અંદર 6 લાખ જેટલા સૈનિકો માર્યા ગયા હતા, એટલે કે 6 લાખ જેટલા સૈનિકો શું પામ્યા હતા? મૃત્યુ પામ્યા હતા। આના આધારે આપણે કલ્પના કરી શકીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ કેટલું ભયંકર હશે। આમ છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોના જૂથે વર્સેલ્સની સંધિ દ્વારા મનગમતા પ્રદેશો લઈ લીધા અને પ્રદેશોની વહેંચણીમાં ઇટાલીની ઉપેક્ષા થઈ અને ઇટાલી રોષે ભરાયું। તો આપણે જોઈ ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ મિત્ર રાષ્ટ્રના જૂથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી અને આ સંધિની અંદર મોટાભાગના દેશોએ મનગમતા પ્રદેશો લઈ લીધા। ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, એ બધા દેશોએ પોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા। પ્રદેશોની જે વહેંચણી કરવામાં આવી એમાં ઇટાલીની ઉપેક્ષા થઈ, એટલે કે ઇટાલીને કોઈ પણ પ્રદેશ આપવામાં આવ્યો નહીં। એના કારણે ઇટાલી રોષે ભરાયું, કારણ કે ઇટાલી મિત્ર રાષ્ટ્ર સાથે હતું, જેમનો વિજય પણ થયો હતો, અને જે પરાજિત રાષ્ટ્રો સાથે આપણને ખ્યાલ છે કે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી જર્મની જેવા દેશો સાથે, બરાબર છે। છતાં પણ જે પ્રદેશો વેચવામાં આવ્યા એમાં ઇટાલીની ઉપેક્ષા, એટલે કે ઇટાલીને કોઈ પણ પ્રદેશ આપવામાં આવ્યો નહીં, અને એના કારણે ઇટાલી રોષે ભરાયું, કારણ કે આપણને ખ્યાલ છે કે વર્સેલ્સની સંધિ જે પરાજિત રાષ્ટ્ર સાથે કરવામાં આવી, જે ધરી રાષ્ટ્રો હતા અને એમના પ્રદેશો પડાવી લીધા હતા, અને મોટાભાગના પ્રદેશો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે જ લઈ લીધા હતા, બીજા કોઈ દેશને આપ્યા ન હતા। એમાં ઇટાલીનો પણ સમાવેશ થાય। ઇટાલી મિત્ર રાષ્ટ્ર સાથે હતું, $12 અબજ ખર્ચ કર્યો, 6 લાખ સૈનિકો મૃત્યુ પામ્યા, છતાં પણ ઇટાલીને કોઈ પણ પ્રકારનો પ્રદેશ ન આપ્યો અને એના કારણે ઇટાલી રોષે ભરાયું। આવા કપરા સંજોગોમાં ઇટાલીને ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી। તો આવી કપરી સ્થિતિમાં, ધ્યાન આપો, આવી કપરી સ્થિતિની અંદર ઇટાલીને ઉગારવા, એટલે કે ઇટાલીનો વિકાસ કરવા માટે બેનિટો મુસોલિનીએ, ધ્યાન આપો, બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી। આ મુસોલિનીનો એક જ ઉદ્દેશ્ય હતો કે ઇટાલીનો વિકાસ કરવો, જે રીતે યુદ્ધની અંદર જે નુકસાન થયું તો એ નુકસાનની ભરપાઈ કરવી, અને એટલા માટે મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની શું કરી? સ્થાપના કરી હતી। આ ફાસિસ્ટ પક્ષનું પ્રતીક લાકડાની વારી અને કુહાડી હતી। તો આ બંને એક એક વાક્યમાં આપણે યાદ રાખવાના છે, આ પણ પરીક્ષામાં હશે કે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી હતી? બેનિટો મુસોલિનીએ।
બીજું, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? તો ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું લાકડાની વારી અને કુહાડી. યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે, એ ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. જેમ આપણા ભારત દેશનું રાષ્ટ્રીય પ્રતીક નથી 4 સિંહની આકૃતિ, તો એ જ રીતે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતી. પરીક્ષા વારંવાર ખાલી જગ્યા પ્રશ્નો પૂછાય છે કે ફાસિસ્ટ પક્ષ કયા દેશનો હતો? ઇટાલીનો. ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોને કરી હતી? બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? લાકડાની ભારી અને કુહાડી. આગળ જોઈએ, ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. તો જે ફાસીવાદ જે શબ્દ જે છે એ ઇટાલીની જે ભાષા જે છે એ ઇટાલીની ભાષા ફાસેજે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ પણ ખાલી જગ્યામાં આપણે એક ગુણમાં આપણે યાદ રાખવાનું છે કે ફાસીવાદ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? ફાસેજે. તો જે ફાસીવાદ જે છે ઇટાલીના ફાસેજે શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. એટલા માટે મુસોલિનીએ પોતાના પક્ષનું નામ ફાસીવાદ પાડ્યું હતું. પણ ફાસેજે એટલે શું? એનો અર્થ શું થાય જોઈએ આપણે. તો ફાસેજે શબ્દનો અર્થ થાય છે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. જો આપણે એક માર્ક્સ યાદ રાખવાનું છે. તો ફાસેજે શબ્દનો શું થાય ખબર છે? તો રાજ્યની બધી વસ્તુ પર રાજ્યનો શું છે? અધિકાર. એટલે કે રાજ્યમાં જેટલી વસ્તુ છે એ બધી વસ્તુ પર રાજ્યનો જ અધિકાર છે, એટલે કે સરકારનો જ અધિકાર છે. એમાં કોઈ વ્યક્તિગત માલિકીનું કંઈ નથી. એટલા માટે ઇટાલીમાં મુસોલિન પોતાનું ધાર્યું જ કરતો હતો. બધી સંપત્તિનો માલિક પોતે જ હતો. તમે જુઓ તો ફાસેજે શબ્દનો અર્થ શું થાય છે? બધી વસ્તુ પર રાજ્યનો શું છે? અધિકાર છે. આજે તમે જુઓ ભારતમાં કંઈ છે ના, બધી વસ્તુ પર સરકારનો અધિકાર છે ના. એમાંથી મોટાભાગની જે વસ્તુ આપણી પોતાની હોય છે, વ્યક્તિગત માલિકીની હોય છે. જ્યારે ઇટાલીમાં આવું નહોતું. તો ફાસેજે શબ્દનો તો શું થાય છે? બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. તો બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. આગળ જોઈએ, મુસોલિનનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. તો મુસોલિનનો મુદ્રાલેખ એટલે કે એનો એક લેખ હતો એક પક્ષ અને એક નેતા જવું જોઈએ. તો મુસોલિની એવું માનતો હતો કે દેશની અંદર એક જ પક્ષ હોવો જોઈએ અને એક જ નેતા હોવો જોઈએ. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કે મુસોલિનીનો મુદ્રાલેખ કેવો હતો? એક પક્ષ અને એક નેતા. એટલે કે મુસોલિનીનું કેવું એવું હતું કે ઇટાલીમાં એક જ પક્ષ હોવો જોઈએ, ઓનલી ફોર ફાસીવાદ. નેતા પણ એક જ હોવો જોઈએ ને પોતે એટલે કે મુસોલિન જ નેતા હોવો જોઈએ. એટલા માટે પોતાનો મુદ્રાલેખ એવો રાખતો હતો એક પક્ષ અને એક નેતા. મુસોલિનના સૈનિકો ગણવેશ કાળા રંગનો પહેરતા હતા. પરીક્ષાઓ પણ પૂછાય કે જે મુસોલિનના જે સૈનિકો હતા એ સૈનિકોનો ગણવેશ કેવા રંગનો હતો? કાળા રંગનો. એટલે કે સૈનિકો કાળા રંગના કપડાં પહેરતા હતા. મુસોલિનીએ રહડોજ, ડોડિકાડીજ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા હતા. તો મુસોલિનીએ કેટલાક પ્રદેશો પડાવી પણ લીધા હતા અને ઇટાલીનો વિસ્તાર વધારવાનું કામ કર્યું, જેમાં રહડોજ, ડોડિકાડીજ ટાપુઓ આ બંને તુર્કી પાસેથી પડાવી લીધા. આના આધારે ખ્યાલ આવે કે મુસોલિન કેટલો તાકાતવર હશે, કારણ કે એક સમયે તુર્કી પણ તાકાતવર હતું અને તુર્કી પાસેથી એમને રહડોજ, ડોડિકાડીજ આ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. એ સિવાય 1924માં અલ્બેનિયા, એબિસિનિયા, ફ્યુમ બંદર વગેરે પણ જીતી લીધા હતા. તમે જુઓ 1924માં અલ્બેનિયા, એબિસિનિયા, ફ્યુમ બંદર વગેરે પણ જીતી લીધા હતા. પણ આપણે જોઈ ગયા કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મુસોલિન મિત્ર રાષ્ટ્ર સાથે હતો, પણ જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર મુસોલિનીએ ઇટાલીને ધરી રાષ્ટ્ર સાથે જોડી દીધા હતા. જેવા કે મુસોલિનીએ ઇટાલીને રોમ, બર્લિન, ટોક્યોના ધરી રાષ્ટ્ર સાથે જોડી દીધા હતા. રોમ એટલે કે ઇટાલી પોતે, બર્લિન એટલે કે જર્મની, ટોક્યો એટલે કે જાપાન. આ 3 રાષ્ટ્રનું બનેલું હતા ધરી રાષ્ટ્રો. દાખલા તરીકે ઇટાલીની રાજધાની કઈ હતી? રોમ. જર્મનીની બર્લિન અને જાપાનની રાજધાની ટોક્યો. તો આ 3 દેશોએ સાથે મળીને ધરી રાષ્ટ્ર બનાવ્યા. એટલે કે મિત્ર રાષ્ટ્રના વિરુદ્ધમાં એક નવો પક્ષ બનાવ્યો જેનું નામ હતું ધરી રાષ્ટ્ર. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુસોલિનીએ ઇટાલીને કયા ધરી રાષ્ટ્ર સાથે જોડી દીધા? રોમ, બર્લિન અને ટોક્યોના ધરી રાષ્ટ્ર સાથે જોડી દીધા. તો યાદ રાખજો ખાસ. તો આપણે જોઈ ગયા કે 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. ત્યારબાદ મુસોલિનીએ રોમ, બર્લિન, ટોક્યોના ધરી રાષ્ટ્રમાં જોડાયું. હવે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ.
તો જર્મનીમાં નાજીવાદ. હવે નાજીવાદ આવે ત્યારે આપણને એક જ વ્યક્તિ યાદ આવે, હિટલર. વિશ્વનો સૌથી મોટો સરમુખ હત્યાર હતો હિટલર, જેણે ઘણા બધા યહૂદીઓના 50 લાખથી વધારે ખૂન કર્યા હોવાનું મનાય છે. એવો આ હિટલર હતો. તો જોઈએ જર્મનીમાં નાજીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને વર્સેલ્સની સંધિથી જર્મનીની આર્થિક રીતે પડી ભાગ્યું. તો આપણને ખ્યાલ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળ જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. અને એટલા માટે જે રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ અને આ જર્મની સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. આ સંધિ પ્રમાણે વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મનીના ઘણા બધા પ્રદેશો પડાવી લીધા, આપણે અગાઉ જોઈ ગયા હતા. અને એના કારણે જર્મની આર્થિક રીતે શું થયું હતું? પડી ભાગ્યું. ઘણું બધું નુકસાન જર્મનીને વેઠવું પડ્યું હતું. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો. તો આવી સ્થિતિની અંદર જે એડોલ્ફ હિટલર જર્મનીનો પક્ષ હતો, પક્ષનું નામ શું હતું? રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ. આની અંદર હિટલર જોડાયો. આ પક્ષને નાઝી પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષને નાઝી પક્ષ, જેમ ભારત દેશમાં કોંગ્રેસ, ભાજપ આવા અલગ અલગ પક્ષો છે, તે જ રીતે હિટલર પણ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો હતો, જેને ટૂંકમાં નાઝી પક્ષ તરીકે ઓળખવામાં આવતો હતો. પણ થયું એવું કે જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખ હત્યારશાહી સ્થાપી દીધી. તો જર્મનીના રાષ્ટ્રપતિ હતા જેનું નામ હતું હિન્ડેનબર્ગ. યાદ રાખજો, કયું નામ હતું? હિન્ડેનબર્ગ. અને એમનું અવસાન થયું અને એમનું અવસાન થતાં હિટલર ખુદ રાષ્ટ્રપતિ બની ગયો. એટલે કે હિટલરે ખુદ રાષ્ટ્રપતિ પદ ધારણ કરી દીધું અને જર્મનીમાં સરમુખ હત્યારશાહી સ્થાપી. સરમુખ હત્યારશાહી એટલે કે રાજાશાહી જેવું. પોતાના લોકો, પોતાના કહ્યું લોકોને માનવું, પોતે જ નેતા, દેશની અંદર કાયદા કાનૂન પોતે જ કરે, એનો કોઈ વિરોધ પણ ન કરે, એના ધારી જ કરે. દેશમાં પછી કોઈ ચૂંટણી આવું કંઈ થાય જ ના, એને આપણે શું કહીએ? સરમુખ હત્યારશાહી, એટલે કે એક જ વ્યક્તિનું શાસન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જર્મનીના કયા રાષ્ટ્રપતિનું અવસાન થતાં હિટલર જર્મનીનો રાષ્ટ્રપતિ બન્યો? તો જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલર રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું અને ત્યાં આગળ એને સરમુખ હત્યારશાહી શું કરી દીધી? સ્થાપી દીધી. હવે આગળ આપણે જોઈએ તો જર્મન પ્રજા હિટલરને ફ્યુઅર એટલે કે તારણહાર માનતી હતી. તમે જો હિટલર ભલે સરમુખ હત્યારશાહી હોય, પોતાના કહ્યું જ મનાવતો હોય, પણ જે જર્મનીની પ્રજા હતી હિટલરને ફ્યુઅર માનતી. ફ્યુઅરનો અર્થ ગુજરાતીમાં શું થાય? તારણહાર માનતી હતી. જર્મન લોકોને એવું જ હતું કે જર્મનીનો વિકાસ હિટલર જ કરી શકે છે, એટલા માટે એને તારણહાર માનતી. આ ખાલી જગ્યામાં પરીક્ષામાં એક પ્રશ્ન આવી શકે છે કે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? તારણહાર. ભલે બીજા દેશો માટે હિટલર નહોતો સારો, પણ ત્યાંની પ્રજા એને તારણહાર માનતી, એટલે કે ફ્યુઅર માનતી. બંનેમાંથી તમને જે યાદ રાખી શકો છો કે જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી? ફ્યુઅર અથવા તો તારણહાર માનતી હતી. આગળ જોઈએ. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી રાખતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. તો જે નાઝીવાદના જે સૈનિકો, એટલે કે હિટલરના જે સૈનિકો હતા, એમનો ભૂરા રંગનો પોશાક હતો. કેવા રંગનો? ભૂરા રંગનો. જ્યારે ઇટાલીમાં મુસોલિનીના સૈનિકોનો કાળા રંગનો હતો, જ્યારે જર્મનીમાં નાઝીવાદના જે સૈનિકો હતા એમનો ભૂરા રંગનો પોશાક હતો અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા, એટલે ખભે લાલ રંગની પટ્ટી હતી અને સ્વસ્તિક જેવું પ્રતીક હતું. આ મોસ્ટ આઈએમપી છે, 2 ગુણમાં પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં પ્રશ્ન એવો આવશે કે જર્મનીના સૈનિકોની કઈ 3 બાબતો હતી? તો સૈનિકો ભૂરા રંગનો પોશાક પહેરતા, ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા હતા. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાશે કે જર્મનીના સૈનિકોની 3 મહત્ત્વની બાબતો, તો ભૂરા રંગનો પોશાક, ખભે લાલ પટ્ટી અને સ્વસ્તિકનું ચિહ્ન લગાવતા હતા. આગળ જોઈએ આપણે. હિટલરે જર્મન જાતિના શુદ્ધિકરણ માટે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. ધ્યાન આપો. તો
તો હિટલરે જર્મન પ્રજાના શુદ્ધિકરણ માટે, તમે કલ્પના કરો કે જર્મન પ્રજાના શુદ્ધિકરણ માટે એમને ઘણા બધા યહૂદીઓ, જીપ્સીઓને માનસિક રીતે જે અસ્થિર એટલે કે પાગલ જે વ્યક્તિઓ છે એમનો નાશ કરવાનો હતો. હવે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ પોતાના દેશના શુદ્ધિકરણ માટે આવું કાર્ય કરી શકે, છતાં પણ હિટલરે પોતાના જર્મનીના શુદ્ધિકરણ માટે એને યહૂદીઓ, જીપ્સીઓની માનસિક તે અસ્થિર વ્યક્તિઓનો નાશ કર્યો છે. એક પરીક્ષામાં કા માર્ક્સ યાદ રાખવાનો છે આપણે કે જર્મન પ્રજાના શુદ્ધિકરણ માટે હિટલરે શું કર્યું, તો જર્મન પ્રજાના શુદ્ધિકરણ માટે એને યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કર્યો હતો. આ યહૂદી ધર્મ આવે, જીપ્સી પણ ધર્મ આવે, જ્યારે માનસિક અસ્થિર એટલે કે પાગલ વ્યક્તિઓ, આ બધા લોકોને એમને મારી નાખ્યા હતા. મેં તમને પહેલાં જ કહ્યું કે હિટલરે જર્મનીમાં 50 લાખથી વધારે યહૂદીઓને મારી નાખ્યા હતા. તો ધ્યાન આપજો, હિટલરે જર્મન જાતિના શુદ્ધિકરણ માટે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કર્યો હતો. આગળ જોઈએ આપણે તો બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે પણ ઓળખાય છે. તો જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું, આ બીજા વિશ્વયુદ્ધના અંતની અંદર જે યુરોપિયન યહૂદી લોકો હતા, એટલે કે યુરોપના જે યહૂદી ધર્મના જે લોકો હતા, એમને ઘણા બધા જીવ ખોયા, જેને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. આ બે ગુણમાં પરીક્ષામાં મોસ્ટ આપી છે કે હોલોકાસ્ટ એટલે શું, યાદ રાખજો. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે હોલોકાસ્ટ એટલે શું, તો બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીએ જીવ ખોયા હતા, જેને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ યહૂદીઓની હત્યા કોણે કરી હતી, હિટલરે જ કરી હતી. આટલા માટે હિટલર એ વિશ્વનો સૌથી મોટો સરમુખત્યારશાહી હતો. હિટલર જેવો વ્યક્તિ આજે પણ નથી. ભલે આજે ઉત્તર કોરિયાનો કિમ જોંગ વિશે આપણે નામ લેતા હોય, પણ એનાથી પણ ખતરનાક આ હિટલર હતો. તો ધ્યાન આપજો, બીજા વિશ્વયુદ્ધના અંતમાં અસંખ્ય યુરોપિયન યહૂદીએ જીવ ખોયા, જેને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. હવે જર્મનીમાં નાઝીવાદ પછી આગળ આપણે જોઈએ જાપાનમાં લશ્કરવાદ. તો જાપાનની અંદર લશ્કરવાદ પદ્ધતિની શાસન પદ્ધતિ હતી. જેમ ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, તો એ રીતે જાપાનમાં લશ્કરવાદ. જોઈએ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશોનો લાભ મળ્યો નહીં. તો ધ્યાન આપો, જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું અને જાપાન પણ એ સમયમાં મિત્ર રાષ્ટ્રો સાથે હતો, અને એ જ રીતે જે વર્ષેની જે સંધિ કરવામાં આવી, એ સંધિમાં જાપાનને પોતાના ધારણા મુજબ ચીનના જે પ્રદેશો મળવા જોઈએ એ ચીનના પ્રદેશો એમને પ્રાપ્ત થઈ શક્યા નહીં. ધ્યાન આપો, તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વર્ષેની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબ જે પ્રદેશોનો લાભ મળવો જોઈએ, એટલે કે જે ચીનના પ્રદેશો મળવા જોઈએ, એ પ્રદેશો જર્મનીને મળ્યા નહીં. એ બધા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પડાવી લીધા હતા. બીજી બાજુમાં શું થયું, જ્યારે 1921-22માં વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. જ્યારે 1921 અને 22માં વોશિંગ્ટન પરિષદ યોજાઈ હતી, અને એ પરિષદમાં એવું નક્કી થયું કે ઇંગ્લેન્ડ અને અમેરિકાનું જે નૌકાદળ છે એ નૌકાદળના ફક્ત 35% નૌકાદળ જાપાને રાખવું, આવી દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી બળજબરીપૂર્વક. હવે તમે જો આના જાપાનને કેટલું નુકસાન થાય, એટલે કે અમેરિકા અને ઇંગ્લેન્ડનું જે નૌકાદળ છે, નૌકાદળ ક્યાં હોય, સમુદ્રમાં, એ નૌકાદળના ફક્ત કેટલા ટકા કયા છે, 35% જ, એમનું 35% જ નૌકાદળ રાખવાની પરવાનગી જાપાને સ્વીકારવી પડી. કે જાપાન ફક્ત અમેરિકા અને ઇંગ્લેન્ડના ફક્ત 35% જ, દાખલા તરીકે અમેરિકા અને ઇંગ્લેન્ડના 100 સૈનિકો હોય તો જાપાન કેટલા રાખી શકશે, 35 રાખી શકશે. એટલે ઉદાહરણ તરીકે એમ તો અમેરિકા અને ઇંગ્લેન્ડના નૌકાદળના જેટલા સૈનિકો છે એના ફક્ત 35% જ સૈનિકો જાપાનને રાખવા પડશે. આવી દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી હતી. જ્યારે બીજી બાજુમાં સખાલિન, સાઇબિરિયાના ટાપુઓ જાપાનને ખાલી કરવા પડ્યા. એના કારણે જાપાનનો યુવાન વર્ગ પણ નારાજ થયો. બીજી બાજુમાં જાપાન પાસે બે પ્રદેશો હતા, સખાલિન અને સાઇબિરિયાના ટાપુ. આ બંને પ્રદેશો જાપાનને ખાલી કરવા પડ્યા હતા. એના કારણે જાપાનનો જે યુવાન વર્ગ હતો
એ યુવાન વર્ગ ઘણો બધો શું થયો, નારાજ થયો. અને સ્વાભાવિક છે કે કોઈ દેશના 2 પ્રદેશો ખાલી કરવા પડે, પાછા આપી દેવા પડે, ત્યારે સ્વાભાવિક રીતે જે ત્યાંની પ્રજા, યુવાન લોકો તો નારાજ થવાના જ છે. તો આપણે જોઈ ગયા કે જાપાની પ્રજાનો અસંતોષનું કારણ આ બધા કારણો હતા. એક તો વર્ષની સંધિમાં ચીનના પ્રદેશો ન મળ્યા. 1921-22માં જે વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત કેટલા ટકા, 35% જ નૌકાદળ રાખવાની પરવાનગી જાપાનને મળી. સખાલીને સાઇબિરિયાના ટાપુઓ જાપાનને ખાલી કરવા પડ્યા. આવા ઘણા બધા કારણોને કારણે જાપાનનો યુવાન વર્ગ નારાજ થયો. અને આ સમયે જાપાનમાં ચૂંટણી થઈ અને જે લશ્કરી ઢબના શાસનને તરફેણ કરનારા પક્ષને બહુમતી પ્રાપ્ત થઈ. તો આ સમયે જાપાનની અંદર શું થઈ, ચૂંટણી થઈ અને જે લશ્કરી વિચારસરણી ધરાવનારો જે પક્ષ હતો એ સત્તા ઉપર આવ્યો. કારણ કે જાપાનનો યુવાન વર્ગ નારાજ થયો. જાપાનને ઘણું બધું ભોગવવું પડ્યું હતું, ઘણું બધું નુકસાન થવું પડ્યું હતું. કારણ કે એક તો 35% નૌકાદળ રાખવું પડ્યું, ચીનના પ્રદેશો ન પડ્યા. ત્યાર પછી આપણે જોઈ ગયા સખાલીને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. અને એના જ કારણે જાપાનમાં જે ચૂંટણી થઈ અને એના જ કારણે જે લશ્કરી વિચારસરણી ધરાવનાર પક્ષ સત્તા ઉપર આવ્યો, એટલે કે એ પક્ષને બહુમતી મળી અને આ જાપાનના લશ્કરી શાસનને વિસ્તારવાદી નીતિ અપનાવી. ત્યારબાદ આ લશ્કરી શાસન ભારત દેશમાં જાપાનમાં સ્થપાયું. અને ત્યારબાદ જે રીતે જાપાનની અંદર આ લશ્કરી શાસન સ્થપાયું, ત્યારબાદ આ લશ્કરી શાસને જાપાનનો વિસ્તાર વધારવાનું શું કર્યું, કામ કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર જાપાનનો વિસ્તાર કેવી રીતના વધે. અને એટલા માટે એને આજુબાજુના ઘણા બધા પ્રદેશો પણ જીતી લીધા. જોઈએ કયા, તો ઈસવીસન 1932માં જાપાને મંચુરિયા કબજે કરી, ત્યાં પોતાની મંચુકા સરકાર સ્થાપી. તમે જો વિદ્યાર્થી મિત્રો, 1932માં જાપાને મંચુરિયા કબજે કર્યું, ત્યાં આગળ પોતાની મંચુકો સરકાર શું કરી દીધી, સ્થાપી દીધી. આખો દેશ છે મંચુરિયા, એને જાપાને જીતી લીધો અને ત્યાં આગળ પોતાની મંચુકા સરકાર સ્થાપી, જે જાપાનની જ હતી. ત્યારબાદ આપણે જોઈએ જાપાને કોરિયા, મંગોલિયા, ત્યાર પછી શાન્ટુંગ અને ચીનના કેટલાક ભાગો પર કબજો પણ મેળવી લીધો. તો જે રીતે જાપાને કોરિયા છે, મંગોલિયા છે, શાન્ટુંગ છે અને ચીનના કેટલાક પ્રદેશો પણ એમણે જીતી લીધા. તમે જો જાપાન કેટલું તાકાતવર છે, નાનો જ દેશ છે, છતાં પણ કોરિયા એક હતો, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા ભાગ નહોતો, એક જ આખો દેશ હતો કોરિયા. મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો જાપાને કબજે કરે, એટલે કે જાપાને જીતી લીધા હતા. 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી પણ નીકળી ગયું. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ સલામતી સ્થપાઈ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ તે આપણે જોઈ ગયા. અને 1933માં જાપાન રાષ્ટ્રસંઘમાંથી પણ નીકળી ગયું. પણ ત્યાર પછી જાપાનમાં કેટલીક પરિસ્થિતિ નિર્માણ પામી કે જે જાપાનનો જે સમ્રાટ હતો, એટલે કે જે રાજા હતો મેઈજી, એ મેઈજી પછી ઈસવીસન 1936માં હિરોહિટો ગાદી ઉપર આવ્યા. એટલે કે સમ્રાટ મેઈજી જે હતા એ મૃત્યુ પામ્યા અને મેઈજી પછી 1936માં નવા રાજા આવ્યા હિરોહિટોએ જાપાનની ગાદી શું કરી, સંભાળી દીધી. પણ હિરોહિટો એવા જ હતા, એમને પણ જાપાનનો વિસ્તાર વધ્યો. તો હિરોહિટોએ પણ જાપાનની સામ્રાજ્યવાદ નીતિને ઉત્તેજન આપ્યું. તો સમ્રાટ મેઈજીના મૃત્યુ પછી 1936માં નવા રાજા આવ્યા હિરોહિટો અને એમણે પણ જાપાનની અંદર સામ્રાજ્યવાદ નીતિને શું આપ્યું, ઉત્તેજન આપ્યું. એટલે કે એમણે પણ આજુબાજુના પ્રદેશો જીતવાનું શું કર્યું, કામ કર્યું. આમાં પરીક્ષામાં કંઈ પ્રશ્ન પૂછાતો હોય છે, યાદ રાખવા જેવું છે ખાસ, કે જાપાને મંચુરિયા કબજે કરી, ત્યાં આગળ પોતાની મંચુકો સરકાર શું કરી દીધી હતી, સ્થાપી દીધી હતી. આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ આપી છે વૈશ્વિક મહામંદી 1929. તો ધ્યાન આપો. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વની અંદર એક મહામંદી ઉદ્ભવ પામી હતી. એ મહામંદી અમેરિકાના કારણે જ ઉદ્ભવ પામી. અમેરિકાની અંદર એક મોટું શેર બજાર હતું, જેમ આજે ભારત દેશનું મોટું શેર બજાર મુંબઈમાં છે. ઘણા બધા લોકો શેર વેચ કરે છે, તો એવું જ પ્રકારનું શેર બજાર માર્કેટ હતું. ત્યાં આગળ એકી સાથે ઘણા બધા શેર વેચવા માટે આવ્યા. એના કારણે શેરની કિંમત ઘટી ગઈ અને એક આ વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરવાનો છે. 2 ગુણથી માંડીને
3 ગુણ સુધી પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે. મોસ્ટ આઈએમપી છે વૈશ્વિક મહામંદી તૈયાર કરવાનો જ છે. તો જે વૈશ્વિક મહામંદી શું હતી? તો 24 ઓક્ટોબર 1929ના રોજ અમેરિકાના વોલ સ્ટ્રીટ નામના શેર બજારોમાં શેરની કિંમત અચાનક ઘટી ગઈ, બરાબર છે. તો ધ્યાન આપો. તો 24 ઓક્ટોબર 1929ના રોજ અમેરિકાનું વોલ સ્ટ્રીટ નામનું શેર બજાર છે, ત્યાં અચાનક ઘણા બધા શેર વેચાવા માટે આવી ગયા, ઘણા બધા. એના કારણે શેરોની જે કિંમત હતી એ અચાનક શું થઈ ગઈ? ઘટી ગઈ, ઓછી થઈ ગઈ. અને એના કારણે એક વૈશ્વિક મહામંદીનું શું થયું? સંકટ ઊભું થયું. તો વિવેચકોએ વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવી. તો આ જે મહામંદી જે ઉદ્ભવ પામી એને વિવેચકોએ શું નામ આપ્યું? વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખવામાં આવ્યું, કારણ કે અચાનક ઘણા બધા શેરો વેચાવા માટે આવ્યા અને શેરની કિંમત ઘટી ગઈ. દાખલા તરીકે તમે 50,000 રૂપિયાના શેર ખરીદ્યા હોય, બરાબર, અને તમે જ્યારે શેર વેચવા માટે જાઓ તો એની કિંમત 20,000 રૂપિયા થઈ જાય તો તમને કેટલું બધું નુકસાન થાય છે? 30,000 રૂપિયાનું નુકસાન થાય. તો આવું જ અહીંયા ક્યાંક થયું. અચાનક શેરની કિંમત ઘટી ગઈ અને એક વૈશ્વિક મહામંદીનું સર્જન થયું, જેને વિવેચકોએ વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવ્યું. આ સંકટે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિને કમજોર બનાવી અને તેમાંથી વૈશ્વિક મહામંદી ઉદ્ભવ થવા પામી. તો ધ્યાન આપો, આ વોલ સ્ટ્રીટ સંકટના કારણે વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ કમજોર થઈ ગઈ, દેશની આર્થિક સ્થિતિને અસર થઈ. ઘણા બધા દેશો આર્થિક રીતે પડી ભાગ્યા હતા, વેપાર ધંધાઓ બંધ થઈ ગયા અને એના જ કારણે વૈશ્વિક મહામંદીનું ઉદ્ભવ થયું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વૈશ્વિક મહામંદી કેમ ઉદ્ભવ થઈ? તો 24 ઓક્ટોબર 1929ના રોજ અમેરિકાના વોલ સ્ટ્રીટ નામના શેર બજારોમાં શેરની કિંમત ઘટી ગઈ અને જેના કારણે એક વૈશ્વિક મહામંદીનું સર્જન ઊભું થયું, જેના કારણે વિશ્વના દરેક દેશોની આર્થિક સ્થિતિ હતી કેવી બની ગઈ? કમજોર બની ગઈ. જોઈએ આગળ. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. આથી ઘણા દેશોએ પોતાની આર્થિક નીતિમાં ફેરફાર કરવા પડ્યા હતા. ધ્યાન આપો. તો વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા, એટલે કે વિશ્વના દરેક રાષ્ટ્રને આની અસર જોવા મળવા લાગી. દરેક દેશ આ મહામંદીની અંદર આવી ગયો હતો. એના કારણે દરેક દેશોએ પોતાની આર્થિક નીતિમાં ફેરફાર કરવા પડ્યા, કારણ કે આ મહામંદી હતી અને મહામંદી આવે ત્યારે દેશને ઘણું બધું નુકસાન થાય છે. એના કારણે આર્થિક નીતિ નિયમોમાં ફેરફાર કરવો જરૂરી હતો. તેમાં કેટલાક દેશોએ પોતાના આર્થિક નીતિમાં ફેરફાર કર્યા, જેમાં આપણે 2 દેશોની ચર્ચા કરીએ તો જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી અને તેની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી. તો જે વિશ્વની મહાસત્તા હતી ગ્રેટ બ્રિટન, આપણે જે ઇંગ્લેન્ડ કહીએ છીએ, તો વિશ્વની મહાસત્તા હતી ગ્રેટ બ્રિટન. એમનું જે ચલણ હતું એનું ચલણ કયું છે? પાઉન્ડ. જેમ આપણો રૂપિયો છે એમ તેનું ચલણ કયું હતું? પાઉન્ડ. તો પાઉન્ડની સામે એ સોનાનો જથ્થો રાખતા. તો પૈસાની જગ્યાએ સોનું ખરીદતા હતા. સોનાનો શું કરતા હતા? સંગ્રહ કરતા. બધાને ખબર છે કે સોનું દિવસે દિવસે મોંઘું થતું જાય છે. તો બ્રિટન પર શું કરતું? પૈસાની જગ્યાએ પૈસાનો સંગ્રહ નહોતા કરતા. દાખલા તરીકે એમની પાસે ઉદાહરણ તરીકે 500 પાઉન્ડનો નફો થયો હોય તો 500 પાઉન્ડનું સોનું ખરીદવાનું અને સોનાનો સંગ્રહ કરવાનો, એટલે કે પોતાના ચલણ પાઉન્ડના સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખતા. પણ આમ મહામંદીને કારણે સોનાનો જથ્થો રાખવાની નીતિને ત્યજવી પડી, એટલે કે ગ્રેટ બ્રિટન પછી સોનું ખરીદવાનું શું કરી દીધું? બંધ કરી દીધું હતું. અને જેની અસર આખા વિશ્વને, એટલે કે આખા દેશોને પડી હતી. તો જોઈએ આપણે તો જોઈ ગયા કે મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટને પણ પોતાના ચલણ પાઉન્ડની સામે અનામત રૂપે, એટલે કે પાઉન્ડની જગ્યાએ અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ પણ એને શું કરવી પડી હતી? ત્યજવી પડી હતી અને જેની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી હતી. અમેરિકાની આપણે વાત કરીએ. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા, જેથી અમેરિકાના ઉદ્યોગ ધંધા પણ પડી ભાગ્યા. હવે વિચાર કરો કે અમેરિકા તો કેટલો સમૃદ્ધ હતો, છતાં પણ
છતાં પણ એને આર્થિક સ્થિતિની અવગણના કરી, પોતાના દેશની સ્થિતિની અવગણના કરીને એને પણ કડક નિયંત્રણો લાવી દીધા હતા. અમેરિકાને તો આ મહામંદીના કારણે અસર થાય એવી પણ નહોતી, છતાં પણ એને કડક નિયંત્રણો લાવવા પડ્યા હતા કે જેથી કરીને ભવિષ્યમાં આ મંદીની અસર અમેરિકાને પણ ન થાય. પરીક્ષામાં 2 પ્રશ્નો પૂછાશે, તમારે આખો રાખવાનો છે, પણ ટૂંકમાં આ 2 રીતે પણ પૂછાય કે વૈશ્વિક મહામંદીને કારણે ગ્રેટ બ્રિટને કયા નિયમો ફેરફાર કર્યા અને અમેરિકાએ. તો ગ્રેટ બ્રિટને પોતાના ચલણ પાઉન્ડના સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી, જ્યારે અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પોતાની આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો પણ લાદવા પડ્યા, એટલે કે કડક નિયંત્રણો રાખવા પડ્યા હતા. અને એના જ કારણે અમેરિકાના ઉદ્યોગ ધંધા પણ શું થયા હતા? પડી ભાગ્યા હતા. તો અમેરિકાને પણ વૈશ્વિક મહામંદીને કારણે ઘણી બધી અસર થઈ. હવે વિચાર કરો કે જો મહાસત્તાઓને આટલું નુકસાન ભોગવવું પડતું હોય તો સામાન્ય નાના દેશોને તો કેટલું બધું નુકસાન ભોગવવું પડ્યું હશે. હવે ત્યાર પછી આગળના મુદ્દા તરફ આપણે આગળ વધીએ. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના કારણો કયા કયા જવાબદાર હતા. હવે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમારે કોઈ પણ 5 પરિબળો પૂછાશે, બરાબર. સવિસ્તારમાં 4 ગુણમાં પ્રશ્ન પૂછાય છે, બરાબર છે, એટલે આપણે યાદ રાખવાનું છે 4 ગુણમાં. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો, તો જોઈએ આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો કયા કયા હતા. પહેલું આપણે જે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મની, ઇટાલી અને જાપાને રાષ્ટ્રવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જે જર્મની, ઇટાલી અને જાપાને રાષ્ટ્રવાદને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. રાષ્ટ્રવાદનું કહીશું ઉગ્ર એટલે કે પોતાના દેશ માટે પ્રેમ અને અન્ય દેશો માટે નફરત, ધૃણા, આને આપણે શું કહીએ છીએ? ઉગ્ર રાષ્ટ્રવાદ. આજુબાજુના પ્રદેશો જીતી લેવા, આને આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ કહીએ છીએ. અને આવું કામ જર્મની, ઇટાલી અને જાપાને કર્યું. જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો. તો જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે, આપણે ખ્યાલ છે કે જર્મનીમાં હિટલરનો કયો પક્ષ હતો? નાઝી પક્ષ. જ્યારે ઇટાલીમાં મુસોલિનીનો કયો પક્ષ હતો? ફાસિસ્ટ પક્ષે પ્રજામાં આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો. પ્રજામાં કયો? આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો, એટલે કે પોતાના દેશ માટે પ્રેમ પણ અન્યના દેશો માટે નફરત કરો, ધૃણા કરો, આજુબાજુના પ્રદેશો પડાવી લેવા, આવા પ્રકારની ભાવના વિકસાવી, જેને આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ કહીએ છીએ. જાપાને પણ સામ્રાજ્યવાદ નીતિ અપનાવી અને લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવીને તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. પરિણામે વિશ્વ શાંતિ જોખમાઈ. જાપાને પણ સામ્રાજ્યવાદ નીતિ એટલે કે પોતાનો વિસ્તાર વધારવો, જેને સામ્રાજ્યવાદ નીતિ કહીએ છીએ. તો જાપાને પણ સામ્રાજ્યવાદ નીતિ અપનાવી અને લોકોમાં આ ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવ્યો. એ જ કે પોતાના દેશ માટે પ્રેમ, અન્ય દેશ માટે નફરત, આવી ભાવના વિકસાવી અને પોતાના લોકોને યુદ્ધ માટે તૈયાર કર્યા. કે જાપાને પોતાની પ્રજાને કહ્યું કે આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે, જેથી કરીને આપણે આજુબાજુના પ્રદેશો જીતી લઈએ, જેના કારણે વિશ્વ શાંતિ શું થઈ? જોખમાઈ. આગળ જોઈએ આપણે જૂથબંધીઓ. તો બીજું કારણ છે જૂથબંધીઓ. તો એ સમયની અંદર જુદા જુદા દેશોએ અલગ અલગ પ્રકારના જૂથ બનાવી દીધા હતા. કયા કયા જૂથો જોઈએ? તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરાર કર્યા. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હંમેશા ફ્રાન્સને જર્મનીનો ભય હતો. આપણને ખ્યાલ છે કે વર્સેસની સંધિમાં સૌથી વધુ ફાયદો કોને થયો હતો? ફ્રાન્સને. જર્મનીના મોટાભાગના પ્રદેશો કોને આપવામાં આવ્યા હતા? ફ્રાન્સને. અને એટલા માટે ફ્રાન્સ હંમેશા જર્મનીથી ડરતું હતું, જર્મનીનો ભય લાગતો હતો. એટલા માટે ફ્રાન્સે શું કર્યું? બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરાર કર્યા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ફ્રાન્સે કયા દેશો સાથે મૈત્રી કરારો કર્યા? તો ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય જણાતો હતો. કોનો ભય? જર્મનીનો ભય જણાતો. એટલા માટે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા અને ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરારો કર્યા, જેથી કરીને જર્મની ફ્રાન્સ સાથે યુદ્ધ ન કરે. ઇટાલીની જોઈએ વાત કરીએ આપણે, તો ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે મૈત્રી કરાર કર્યા. તો ઇટાલીએ પણ ચેકોસ્લોવાકિયા છે, યુગોસ્લાવિયા છે,
રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રેલિયા વગેરે દેશો સાથે ઇટાલીએ પણ મૈત્રી કરારો કર્યા, જેથી કરીને ઇટાલી સાથે પણ કોઈ યુદ્ધ ન કરી શકે. તો આપણે જોઈએ કે ઇટાલીએ ચેકોસ્લોવેકિયા, પછી યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા. રશિયાની આપણે વાત કરીએ તો રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા, એટલે કે મૈત્રી કરાર કર્યા. તો રશિયાએ કોની સાથે મિત્રતા કરી? તો રશિયાએ જર્મની સાથે, તુર્કી સાથે, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ત્યાર પછી ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. તો ત્યાર પછી ઇટાલીએ જર્મની અને જાપાન આ ત્રણેય દેશો એકબીજાના સહયોગથી એક ધરી રાષ્ટ્રની સ્થાપના કરી, રોમ, બર્લિન અને ટોક્યો. પરીક્ષામાં આમાંથી એક જ ગુણ પૂછાશે, બીજું જૂથબંધી કંઈ પૂછાતું નથી, આખો સવિસ્તાર નહીં પૂછાતો, બરાબર છે. એટલે આપણે કોઈ ટેન્શન નહીં રાખવાનું કે આટલા બધા દેશોના નામ આપણે કેવી રીતના યાદ રાખવા. 1 માર્ક્સનો પહેલો પ્રશ્ન હશે અને બીજો પૂછાશે કે કયા કયા ધરી રાષ્ટ્રોની સ્થાપના થઈ? તો ઇટાલી, જર્મની અને જાપાને એકબીજાના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યોનો ધરી રાષ્ટ્રની રચના કરી. રોમ એટલે કે ઇટાલી, બર્લિન એટલે કે જર્મની, ટોક્યો એટલે કે જાપાન, આ ત્રણની ધરી રાષ્ટ્રોની રચના કરી. બીજી બાજુમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું. તો ઇંગ્લેન્ડ, ફ્રાન્સે પણ જે લોકશાહી શાસન પદ્ધતિ ધરાવનારા જે દેશો હતા એનું એક જૂથ પણ બનાવી દીધું. તો આવા અલગ અલગ પ્રકારના જૂથો બન્યા. તો એક ગુણમાં આપણે આ પણ યાદ રાખવાનું છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ જે લોકશાહી વિચારસરણી ધરાવનારા જે દેશો હતા એમનું પણ એક નાનું એક જૂથ પણ બનાવ્યું. તો 3 ગુણ યાદ રાખવાના છે કે પ્રથમ, ફ્રાન્સે કયા દેશો સાથે? તો ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય જણાતો, એટલા માટે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. તો આપણે જોઈ ગયા કે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરાર કર્યા. પછી ધરી રાષ્ટ્રો કયા હતા? રોમ, બર્લિન અને ટોક્યો, એ ધરી રાષ્ટ્ર યાદ રાખવાના છે. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી એટલે કે લોકશાહી વિચારસરણી એટલે કે લોકશાહી શાસન પદ્ધતિ ધરાવનારા દેશોનું એક નાનું જૂથ બનાવ્યું હતું. ત્રીજું કારણ આપણે જોઈએ લશ્કરવાદ. તો જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. તમે જુઓ તો હવે યુરોપના દરેક દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરતા, એકબીજાથી ચડિયાતા. અને પહેલાં એવું પણ હતું કે જે દેશો પાસે વધારે શસ્ત્રો હશે એ દેશ વધારે તાકાતવર ગણાતો હતો. એટલા માટે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના બધા જ દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. હવે કલ્પના કરો કે રશિયા અને જર્મની જેવા દેશોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી, એટલે કે રશિયા અને જર્મનીમાં વસતા દરેક લોકોએ ફરજિયાત લશ્કરી તાલીમ લેવી. અત્યારે તમે ઇઝરાયલમાં જાઓ તો ઇઝરાયલમાં એવું છે કે ઇઝરાયલમાં જે વ્યક્તિ 18 વર્ષનો થઈ જાય, સ્ત્રી હોય કે પુરુષ, એને ફરજિયાત લશ્કરી તાલીમ લેવી જ પડે છે. ભલે એ સૈન્યમાં જોડાય કે ન જોડાય, પણ લશ્કરી તાલીમ એને આપવામાં આવે છે કે ભવિષ્યમાં કોઈ દેશ સાથે યુદ્ધ થાય તો આ તાલીમ પામેલા લોકોને યુદ્ધમાં જોડાઈ શકાય. અત્યારે ઇઝરાયલમાં આવું છે, પણ આ તો પ્રથમ વિશ્વ સમયની બાબત છે. તો એ સમયમાં રશિયા અને જર્મનીએ ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી, એટલે કે ત્યાં વસતા દરેક લોકોએ ફરજિયાત યુદ્ધ લડવાની તાલીમ લેવી, ફરજિયાત. યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળોની સંખ્યામાં વધારો કર્યો. તમે જુઓ યુરોપના દરેક દેશે ભૂમિદળ એટલે કે જમીન, નૌકાદળ એટલે કે સમુદ્ર, હવાઈ દળ એટલે કે વિમાન, આ દરેકની સંખ્યામાં વધારો કર્યો. તો એ ભૂમિદળ હોય, નૌકાદળ હોય કે પછી હવાઈ દળ હોય, દરેકની સંખ્યામાં શું કર્યો? વધારો કર્યો. બીજી બાજુમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાના શસ્ત્રો વધાર્યા. ઇંગ્લેન્ડે પણ પોતાના શસ્ત્રો વધાર્યા, ફ્રાન્સે પણ વધાર્યા. કહેવાનો મતલબ કે દરેક દેશ લશ્કરી તાકાત વધારવા લાગે. પછી શસ્ત્રોની અંદર હોય, ભૂમિદળ હોય, નૌકાદળ હોય કે પછી હવાઈ દળ હોય. રશિયા અને જર્મની જેવા દેશોએ તો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી કે દરેક વ્યક્તિએ ફરજિયાત લશ્કરની તાલીમ લેવી જ પડશે, કે કેવી રીતના યુદ્ધ લડવું આની તાલીમ ફરજિયાત લેવી પડશે. અને એના જ કારણે જ આ બીજું વિશ્વ થયું હોવાનું મનાય છે.